હેલો દોસ્તો, એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રાણા એજાઝ પર. અને આજે આપણે વાત કરવાની છે T20 વર્લ્ડ કપ 2026 10મા એડિશન વિશે. જેના અંદર આજે પ્રથમ દિવસ હતો. અચ્છા, પહેલા તો તમે લાઈક ને શેર કરો, સબસ્ક્રાઇબ કરો મારી ચેનલ. મારા વોટ્સઅપના અંદર 200 વ્યૂઝ આવે છે અને 200 તો મારા હજુ સબસ્ક્રાઈબર પણ નથી યાર. પ્લીઝ કરો ને તો મજા આવે થોડી. હા, હવે આપણે સ્ટાર્ટ કરીએ કે આજે હતી મેચ. 3 મેચો હતી. એક નેધરલેન્ડ ને પાકિસ્તાન વચ્ચે પહેલી હતી, બીજી હતી વેસ્ટ ઇન્ડિઝ સ્કોટલેન્ડ વચ્ચે અને ત્રીજી હતી ઇન્ડિયા અને યુએસએ વચ્ચે. પહેલી મેચ તો જો કે બે સરખી ટીમો હતી, નેધરલેન્ડ ને પાકિસ્તાન. એટલું કંઈ ખાસ ફરક નહોતો. ઠીક છે કે પેલા લોકો રેગ્યુલર રમે છે અને પેલા લોકો ક્યારેક ક્યારેક રમે છે. હાલાકી બે જણા સરખું જ રમે છે. પેલા લોકો રેગ્યુલર રમે છે પાકિસ્તાન વાળા, તો એવું જ રમે છે જે નેધરલેન્ડ વાળા ક્યારેક ક્યારેક રમે છે. સ્થિતિ ઠેઠ 19મી ઓવરના ત્રીજા બોલે તે લોકો જીત્યા છે પાકિસ્તાન વાળા. બરાબર છે. અને એ પણ સ્થિતિ તો 12 બોલના અંદર 29 રન આવી ગયા હતા એક સમય. સ્થિતિ એમ હતી કે એ લોકો હારવા ઉપર જ હતા. પણ સમહાવ પેલું શું નામ છે, ફહીમ અશરફ, જેણે સારી બેટિંગ કરી છેલ્લે. એમાં પણ એક તો ચાન્સ એને મળ્યો હતો બિલકુલ. અને એ ચાન્સની બદોલત જો એ કેચ પકડી ગયો તો આજે ફરીથી એકવાર શું થાત, એકવાર ફરીથી અપસેટ થઈ જાત. ઓ સોરી, અપસેટ તો ઓલરેડી થઈ જ ગયો છે. નેધરલેન્ડ હારી ગયું એટલા માટે અપસેટ જ કહેવાય ને. કોને કોને લાગે છે અપસેટ થયો? જેને પણ એવું લાગતું હોય ને અપસેટ થયો છે, એ નીચે કોમેન્ટમાં લખે આજે અપસેટ થયો છે. બાય ધ વે, એ લોકો જીત્યા પાકિસ્તાન વાળા. જીત સાથે એ લોકોએ શરૂઆત કરી છે આ 10મા એડિશનના T20 વર્લ્ડ કપની. પછી મેચ હતી વેસ્ટ ઇન્ડિઝ અને સ્કોટલેન્ડ વચ્ચે, જે એક સારી મેચ હતી. એના અંદર સારી બેટિંગ અને બોલિંગ થઈ વેસ્ટ ઇન્ડિઝ દ્વારા. લિટરલી એને સારું એવું કમબેક કર્યું. અને વેસ્ટ ઇન્ડિઝ જે છે એની થોડી બેટિંગ ઓર્ડર તમે જુઓ ને તો એણે થોડો ચેન્જીસ લાવ્યા છે. જે આપણે શેમરોન હેતમાર, લેફ્ટ હેન્ડેડ, જે ઘણું જ સારું રમે છે. એને એ લોકો પહેલા 6-7મા નંબરે બેટિંગ પર મોકલતા હતા. બટ એ લોકો કોઈક રણનીતિના અંદર ચેન્જ લાયા અને એને વન ડાઉન માટે પ્રમોટ કર્યું. બીજી વસ્તુ કે બ્રેન્ડન કિંગ અને સાઈ હોપ ક્લાસ પ્લેયર યાર, જબરજસ્ત. અને તમે સાઈ હોપની જે એનું ટેકનિક જુઓ, એની કવર ડ્રાઈવ જુઓ, એના પુલ જુઓ, એનું ટાઈમિંગ જુઓ, લાજવાબ. ખૂબ જ સરસ બેટિંગ કરે છે સાઈ હોપ. સાથે સાથે બ્રેન્ડન કિંગના જે શોટ હતા એ પણ લાજવાબ હતા. હવે એ તો આખી ટીમ જ એવી છે, માથા ભારે કહી શકીએ આપણે આપણી લોકલ લેંગ્વેજના અંદર. માથા ભારે ટીમ. કેવી રીતે કે મારા બેટાઓ બધા જ એકથી એક ચડિયાતા બેટ્સમેનો અને બોલરો છે. અને હાર્ડ હિટર પહેલાથી લઈને ઠેઠ 8મા 9મા નંબર સુધી બધા હાર્ડ હિટરો છે. રોમન પોવેલ, પેલો રુધરફોર્ડ, રોમારિયો સેફર્ડ, સાઈ હોપ પોતે, બ્રેન્ડન કિંગ, શિમરન હેતમાર, ઓલ ઓવર એ લોકોનું આજે પ્રદર્શન સારું હતું. અને એક T20 વર્લ્ડ કપ 2026ની પ્રથમ હેટ્રિક જે લીધી છે એ રોમારિયો સેફર્ડના નામે ગઈ છે. એટલે તમે એ માર્ક કર્યું કે જ્યારથી રોમારિયો સેફર્ડ જ્યારથી આરસીબીની ટીમમાં સિલેક્શન લીધું છે ને, એના પછીથી તો એનો રમવાનો, બેટિંગનો, બોલિંગનો અંદાજ જ બદલાઈ ગયો છે. શું તમને લાગે છે એવું?
તમે જોજો એનું પરફોર્મન્સ આઉટસ્ટેન્ડિંગ, એ બેટિંગ પણ કરતો હશે ને ત્યારે પણ, ઇવન બોલિંગ પણ કરે છે ને, અને સોલિડ ઓલરાઉન્ડર છે. અને આરસીબીનું જે ટીમ મેનેજમેન્ટનું જે ડિસિઝન હતું એ પણ ખૂબ સારું હતું રોમારિયો સેફર્ડ વિશે. અને ત્યારબાદથી જ તમે વેસ્ટ ઇન્ડિઝ ટીમના અંદર તેની ઓલવેઝ ઉપલબ્ધિ હોય છે, ઓલવેઝ હાજર હોય છે, ઓલવેઝ પ્લેઇંગ ઇલેવનમાં હોય છે રોમારિયો સેફર્ડ. અને એને આજે T20 વર્લ્ડ કપની પ્રથમ હેટ્રિક લીધી છે. સાથે સાથે એણે 5 વિકેટો લીધી છે અને પ્લેયર ઓફ ધી મેચ. હાલાકી એક ટાઈમે તો એવું હતું કે કદાચ સ્કોટલેન્ડ આ મેચ જીતી જશે, પરંતુ ટીમ તો ટીમ છે ને યાર, સારું રમ્યા ઓલ ઓવર. અને હવે આપણે વાત કરીએ ઇન્ડિયા અને USA ની, જે કેવી હતી મેચ તમે કહો પહેલા. ડર લાગે તો થોડો? મેચ તો ફસી હતી ક્યાંક. અભિષેક શર્મા જે તાબડતોડ બેટિંગ કરનારો વ્યક્તિ, પહેલા બોલેથી જ ચોગ્ગા ને છગ્ગાના અંદર ડીલ કરનારો વ્યક્તિ, આજે પહેલી જ બોલ ઉપર વિકેટ એની જતી રહી હતી. મેચ આજે કોની હતી? ઇન્ડિયા અને USA ની. ના, આધાર કાર્ડ વાળાઓની અને ગ્રીન કાર્ડ વાળાઓની. એટલે આધાર કાર્ડ ધારક અને ગ્રીન કાર્ડ ધારક, આ બે વચ્ચેની હતી. ભાઈ તમને કોઈ અંગ્રેજ તો દેખાયો નતો USA માં? કોઈ દેખાયો તો તમે કોમેન્ટમાં નામ લખી દો, અને જો ના હોય તો લખી દો કોમેન્ટના અંદર આધાર વર્સિસ ગ્રીન કાર્ડ. મેચ શરૂઆતમાં જ્યારે પાવર પ્લેના અંદર 4-1 વિકેટ પડી ગઈ હતી, તો ત્યારે મેચ થોડી ફસી હતી. અને જે સૂર્યકુમાર યાદવે જે ઇન્ડિયાને કમબેક કરાયું, અને જે એક સન્માનજનક સ્કોર 160 સુધી લઈ ગયા, આજે એની બદૌલત ઇન્ડિયા જીત્યું છે. સૂર્યકુમાર યાદવ ગયા વર્ષે તો ઘણા આઉટ ઓફ ફોર્મ રહ્યા હતા, બટ એમણે જે છેલ્લી સિરીઝ ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે જે રમાઈ હતી, એના અંદર એમણે જે કમબેક કર્યું છે, આઉટસ્ટેન્ડિંગ યાર. અને એ જ એમનું જે ફોર્મ પાછું આવ્યું છે, એની જ બદૌલત આજે ઇન્ડિયાએ જીત હાસિલ કરી છે. સૌથી સારી બાબત એ છે કે ઇન્ડિયાની બોલિંગ અટેક જે છે એ પણ સોલિડ બેલેન્સ છે. હાલાકી આપણને બે નુકસાન થયા છે, હર્ષિત રાણા અને જસપ્રીત બુમરાહ, જે બે હવે T20 વર્લ્ડ કપમાં નથી રમી શકવાના ઇન્જરીના કારણે. હવે એનું રિપ્લેસમેન્ટ તો આપણી પાસે છે હર્ષિત રાણાનું, કે મોહમ્મદ સિરાજ આવી ગયા છે. બટ જે હર્ષિત રાણા બેટિંગ પણ કરી શકતા હતા, બોલિંગ પણ કરી શકતા હતા, અને એક પ્રોપર ઇવન ઓપનિંગ બોલિંગ સાથે, અને 8મા 9મા નંબરે તાબડતોડ બેટિંગ પણ કરતા હતા. એની ખોટ તો ચાલશે, પણ હવે આપણું જે યુનિટ છે ઇન્ડિયાનું પ્લેઇંગ 11, એ એટલું જબરજસ્ત છે કે બહુ સારું એવું બેલેન્સમાં છે. ફસી હતી તો ખરી એકવાર મેચ ઇન્ડિયા અને આની. કેમ ફસી હતી? કેમ કે ઇન્ડિયા વાળાઓને 130, 35, 140, 145, 150ની સ્પીડના અંદર તમે બોલ નાખો ને, તો એ લોકો તમને મારશે. પણ આ તો ગ્રીન કાર્ડ ધારક, સોરી USA ની ટીમ 120, 25, મેક્સિમમ 130, બસ એનાથી વિશેષ તો નહીં. એટલા માટે ત્યાં થોડું. અને બીજું કે સાથે સાથે પીચ વાનખેડેની, અને એ એવી પીચ નથી કે જ્યાં તમે પહેલા જ બોલે આવીને રન, મોટા મોટા શોટ મારી શકો. એના માટે તમારે પીચ ઉપર થોડી વાર ઊભું રહેવું પડે, અને તે કામ કેપ્ટન પોતે કર્યું છે આજે. અને એની જ બદૌલત ઇન્ડિયા એક સન્માનજનક સ્કોર પાસે પહોંચી. અને ફાઇનલી જે બોલર
નું કામ કરવાનું હોય તે બોલરોએ કરી દીધું અને એના માટે જ સૂર્યકુમાર યાદવને આજે પ્લેયર ઓફ ધી મેચ બનાવ્યા છે. ખુશીની વાત એક તમે જોયું હશે એના અંદર કે જે મોહમ્મદ સિરાજે કેચ માટે ટ્રાય કર્યો હતો, સર વિવિયન સિરાજ, ડીએસપી સિરાજ ખૂબ ખૂબ જ સોલિડ એનો પ્રયાસ રહ્યો હતો. ઇવન એની બોલિંગ પણ આજે સારી હતી. એમની સાથે સાથે હર્ષદીપસિંહ અને આપણો જે જાદુગર વરુણ ચક્રવર્તી, એના ચક્કરમાં તો જે પણ આવ્યું છે ને ભાઈ, ગયું છે. ખેર આ હતી આજના 3 મેચોની બાબત. આવી જ રીતે જ્યારે જ્યારે પણ ઇન્ડિયાની મેચ હશે ત્યારે ત્યારે આપણે આપણા વિડીયો અપલોડ કરતા રહીશું. ત્યાં સુધી તમારા ધ્યાનમાં જે પણ ક્રિકેટના ફેન હોય ત્યાં તે લોકો સુધી આપણો વિડીયો પહોંચાડો. થેન્ક યુ. બાય બાય.